રાહુલ ગાંધીએ હાઇડ્રોજન બોમ્બ ફોડી નાખ્યો છે. હાઇડ્રોજન બોમ્બ? હા, વોટ ચોરીનો હાઇડ્રોજન બોમ્બ, જે તેઓ હંમેશાથી કહેતા આવતા હતા કે હું હમણાં થોડાક ટાઈમમાં એક મોટો ધડાકો કરવા જઈ રહ્યો છું, અને એમને ધડાકો મોટો કરી પણ નાખ્યો છે. બેઝિકલી જે વોટ ચોરીનો મુદ્દો ચાલી રહ્યો હતો એની અંદર જ એમને પાર્ટ 2 લાવ્યા છે. રાહુલ ગાંધીએ મોટો ધડાકો કરતા એમ કહ્યું છે કે ના માત્ર ઇલેક્શન કમિશન પરંતુ ભાજપ આ બંને મળીને લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છે, લોકોના મત ચોરી રહ્યા છે. ખાસ કરીને કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઘણી બધી જગ્યા ઉપર લોકોના નામ ડિલીટ પણ કરવામાં આવ્યા, અને આની સાથે મહત્વનું છે કે લોકોના જે નામ હતા એને કમી કરીને અલગ જગ્યા ઉપર પણ બતાવવામાં આવ્યું. પણ એક મિનિટ, આ બધાની વચ્ચે મોટો પ્રશ્ન એ છે કે શું આપણે જે મત આપી દીધો છે એ શું ઓનલાઈન બદલી શકે કે પછી ઓનલાઈન ડિલીટ થઈ શકે? આ જો તમારે જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ સ્વીટ વી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આજે રાહુલ ગાંધીએ એક દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી. ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ હતી વોટ ચોરીને લઈને. રાહુલ ગાંધીએ ડિલીશન ફાઇલ્સ કહેતા ડેટાના પુરાવા પણ બતાવ્યા. તેમના મુજબ કર્ણાટકના આલંદ વિધાનસભા ક્ષેત્રમાં 6018 વોટર્સને કેન્દ્રીય સોફ્ટવેર અને ફોર્મથી ડિલીટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાંથી લાખોની સંખ્યામાં વોટર્સના નામ ડિલીટ કરવામાં આવ્યા. ઉદાહરણ તરીકે તેમણે એમ પણ કહ્યું કે બંગલોરના મહાદેવપુરા વિસ્તારમાં 1 લાખથી વધુ નકલી વોટર્સ ઉમેર્યા, જેમાં એક જ સરનામે 80 લોકો નોંધાયા અને કેટલાકનું સરનામું 0 અથવા ખોટું હતું. રાહુલ ગાંધીએ ભાજપ અને ઇલેક્શન કમિશન ઉપર આરોપ મૂકતા એમ કહ્યું કે આ બંનેની મિલીભગત છે અને આ એક મોટો હાઇડ્રોજન બોમ્બ છે. હવે અમુક પુરાવા પણ એમને રજૂ કરેલા છે. આરટીઆઈ તેમને કરેલી હતી. આરટીઆઈમાં જે જવાબ મળેલો છે એ જવાબના આધારે અમુક પુરાવા એમને રજૂ કરેલ છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે વોટર લિસ્ટ ઓનલાઈન સિસ્ટમમાંથી બદલાય છે. તેમણે ચૂંટણી પંચને ફટકાર કર્યો કે તેઓ વોટર લિસ્ટના ડિજિટલ રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજ આપે. હવે આ તો રાહુલ ગાંધીનો જવાબ થઈ ગયો. રાહુલ ગાંધીએ જે વાત કરેલી હતી એની વાત કરી લીધી આપણે. પરંતુ હવે ચૂંટણી પંચ પણ કંઈક કહેવા માંગે છે. ચૂંટણી પંચે પણ પોતાનો જવાબ રજૂ કરેલ છે. ઇલેક્શન કમિશને રાહુલ ગાંધીના દરેક આરોપોને પાયા વિહોણા અને ખોટા ગણાવી દીધા છે. તેમણે એમ પણ કહેલું છે કે રાહુલ ગાંધી જે પણ કંઈ કહી રહ્યા છે એમાં કોઈ જ વાસ્તવિકતા નથી. અને આની સાથે સાથે SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે જે લોકોના નામ કમી કરવાના હોય એ ચૂંટણી પંચ કરતું હોય. ખાસ કરીને જે લોકો મૃત્યુ પામ્યા હોય, કોઈ બીજા શહેરમાં જતા રહ્યા હોય, બીજા રાજ્યમાં જતા હોય, અથવા તો આની સાથે સાથે મહત્વનું છે કે જે લોકોના નામ ઓલરેડી કમી કરવાના જ હતા એ બધા જ લોકોના નામ કમી કરવામાં આવતા હોય છે, જે ચૂંટણી પંચ કરતું હોય છે, જેને SIR કહેવામાં આવે છે. અને સુપ્રીમ કોર્ટે પણ કહેલું છે કે આ બધું જ જરૂરી હોય છે. જોકે ચૂંટણી પંચનું પણ એમ કહેવું છે કે SIR ને વોટ ચોરીનું નામ દેવું પણ ખોટું છે અને લોકશાહીનું અપમાન પણ છે. આ બધું જ થઈ રહ્યું હતું ત્યારે એક ચર્ચા અત્યારે પણ ચાલી રહી છે કે શું આપણે જે વોટ આપેલો છે એ શું બદલાઈ શકે? તો જવાબ છે સીધી રીતે ના. કારણ કે વોટર સિસ્ટમ 2 ભાગમાં વહેંચાયેલી છે. વોટર લિસ્ટ જેમાં તમારું નામ નોંધાય છે, અને વોટર કાસ્ટિંગ એટલે કે જ્યારે તમે EVMમાં વોટ આપો છો. પરંતુ હા, તમારું જે વોટર લિસ્ટ છે એ તો ઓનલાઈન જ છે. તે NVSP નેશનલ વોટર સર્વિસ પોર્ટલ નામની વેબસાઇટ પર સ્ટોર થાય છે. આ લિસ્ટને ચૂંટણી પંચ નિયમિત તપાસ કરે છે અને જરૂર પડે તો ડિલીટ પણ કરે છે. પરંતુ તમે જે વોટ ઓલરેડી આપી દીધો છે, કાસ્ટ કરી દીધો છે, એ વોટને કોઈ પણ વ્યક્તિ બદલી નથી શકતું, ન તો ચૂંટણી પંચ બદલી શકે છે. કારણ કે તમે જે મત આપેલો છે એ EVM મશીનને આપેલો છે. જે મશીન છે એ વોટ ઓનલાઈન નથી બતાવી શકતા, નથી આવી શકતું. એટલે તમે જે આગળના સમયમાં મત આપવાના છો એ પણ EVM મશીનમાં જ આપવાના છો. એની વોટ ચોરી ન થઈ શકે. પણ હા, વોટર લિસ્ટમાંથી નામો ઓનલાઈન ડિલીટ થઈ શકે છે અને જો તેમાં ભૂલ થાય તો ચૂંટણીને અસર થઈ શકે છે. પણ ચૂંટણી પંચ કહે છે કે આ બધું જ પારદર્શક છે અને તપાસ થઈ શકે છે. ઇન શોર્ટ તો વાત એટલી થઈ કે રાહુલ ગાંધી જે આરોપો મૂકી રહ્યા છે એને ચૂંટણી પંચ નકારી રહ્યું છે. હવે રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ બંનેને જો ભેગું કરીએ તો કોણ શું બોલી રહ્યું છે એને આપણે ટૂંકમાં સમજી લઈએ. સૌથી પહેલો મુદ્દો વોટર ડિલીશન, જેમાં રાહુલ ગાંધીનો આરોપ છે કે 6000 કરતાં વધારે વાસ્તવિક વોટર્સને કેન્દ્રીય સોફ્ટવેરથી ડિલીટ કરાયા. જ્યારે ચૂંટણી પંચનો દાવો છે કે ડિલીશન નિયમિત પ્રક્રિયા છે, મૃત અથવા તો ડુપ્લિકેટને હટાવે છે, કોઈ ચોરી નથી. બીજું છે નકલી વોટર્સ, જેમાં રાહુલ ગાંધીનો આરોપ છે કે 1 લાખ કરતાં વધારે નકલી એન્ટ્રીઓ એક સરનામે 80 લોકો છે. જ્યારે ચૂંટણી પંચનું એવું કહેવું છે કે 0 સરનામું ડેટા ભૂલ છે, તપાસમાં ખોટા સાબિત થયા છે. ત્રીજું છે પુરાવા. રાહુલ ગાંધીનો આરોપ છે કે RTI ડેટા અને તપાસ અમે બતાવ્યું છે જેમાં CCTV ડિલીટ થયેલું છે. જ્યારે ચૂંટણી પંચનો એક જવાબ આવ્યો છે કે જેમાં એમને રાહુલ ગાંધી પાસેથી શપથપત્ર માંગ્યું છે. કોઈ ફોર્મલ કમ્પ્લેન્ટ એમણે કરેલી નથી એમ પણ કહેલું છે. આની સાથે આની અસર શું થઈ શકે તે રાહુલ ગાંધી આરોપ કરેલું છે કે લોકશાહી પર હુમલો છે, જેનાથી ભાજપને જ માત્ર ફાયદો છે. જ્યારે ચૂંટણી પંચે જવાબ
જવાબ આપ્યો છે કે આરોપો માત્ર ખોટા છે અને એમને રાહુલ ગાંધીને માફી માંગવાનું પણ કહેલું છે. ઇન શોર્ટ, રાહુલ ગાંધીએ જે આરોપો મૂકેલા છે એ પાયાવિહોણા છે એવું ચૂંટણી પંચનું કહેવું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? આ બાબતમાં તમે શું સમજ્યા? તમને શું લાગે છે કે તમારો મત ઓનલાઈન બદલી શકાય છે? તમને શું લાગે છે કે વોટ ચોરી શું ખરેખર થઈ શકે છે? તમને શું લાગે છે કે ભાજપ ખરેખર વોટ ચોરી કરીને જીતે છે? આ બધું જ કોમેન્ટ સેક્શનમાં તમે અમને જણાવી શકો છો. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.